નમસ્કાર દોસ્તો, કૃષિ વિદ્યાના ભાગ 5 ની અંદર સ્વાગત છે તમારું। તો આપણે આ વિડિયોની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા મોસ્ટ આઈએમપી 20 પ્રશ્નો વિશે વાત કરીશું। તો આપણે ભાગ 4 ની અંદર એક પ્રશ્ન પૂછેલો અને તેનો જવાબ તમને કોમેન્ટ બોક્સની અંદર આપવાનું કહેલું। તો એ પ્રશ્ન છે, હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા ખાદ્ય પાકને થયો છે? તો એનો સાચો જવાબ આવશે ઘઉં, અને જે ઘણા બધા મિત્રોએ એનો સાચો જવાબ પણ આપેલો છે। ત્યાર પછી આપણે જોઈએ હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા ફળ પાકને થયો છે? તો એનો જવાબ આવશે કેળા। ત્યાર પછી હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા શાકભાજી પાકને થયો છે? તો એનો જવાબ આવશે બટાકા। ત્યાર પછી હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા મસાલા પાકને થયો છે? તો એનો જવાબ આવશે મરચા। ત્યાર પછી હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા તેલીબિયા પાકને થયો છે? તો એનો જવાબ આવશે મગફળી। ત્યાર પછી હરિત ક્રાંતિનો સૌથી વધુ લાભ કયા કઠોળ પાકને થયો છે? તો એનો જવાબ આવશે ચણા। ત્યાર પછી ઓપરેશન ફ્લડ કયા ઉદ્યોગ સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે ડેરી ઉદ્યોગ। ત્યાર પછી પીળી ક્રાંતિ કયા પાકો સાથે સંકળાયેલી છે? તો એનો જવાબ આવશે તેલીબિયા પાકો સાથે। ત્યાર પછી ન્યૂનતમ સમર્થન મૂલ્ય કોણ જાહેર કરે છે? તો એનો જવાબ આવશે કેન્દ્ર સરકાર। ત્યાર પછી ન્યૂનતમ સમર્થન મૂલ્ય ક્યારે જાહેર કરવામાં આવે છે? તો એનો જવાબ આવશે પાકના વાવેતર પહેલા। ત્યાર પછી શ્વેત ક્રાંતિના પિતા કોણ છે? તો એનો જવાબ આવશે ડોક્ટર વર્ગીસ કુરિયન। ત્યાર પછી હરિત ક્રાંતિના પિતા કોણ છે? તો એનો જવાબ આવશે MS સ્વામીનાથન। ત્યાર પછી મગફળીનું ઉત્પત્તિ સ્થાન કયું છે? તો એનો જવાબ આવશે બ્રાઝીલ। ત્યાર પછી ભારતની માટીને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો એનો જવાબ આવશે 8 ભાગની અંદર વહેંચવામાં આવી છે। ત્યાર પછી ભારતમાં સૌથી વધુ કયા પ્રકારની માટી છે? તો એનો જવાબ આવશે જલોઢ પ્રકારની માટી। ત્યાર પછી ચાના પાકમાં કેવા પ્રકારની માટી અનુકૂળ છે? તો એનો જવાબ આવશે લેટેરાઇટ। ત્યાર પછી ભારતના ભૌગોલિક વિસ્તારને કેટલા એગ્રો ઝોન્સમાં વહેંચવામાં આવ્યો છે? તો એનો જવાબ આવશે 15। ત્યાર પછી જળવાયુને ધ્યાનમાં લેતા ભારતની વનસ્પતિને કેટલા ભાગમાં વહેંચવામાં આવી છે? તો એનો જવાબ આવશે 8 ભાગની અંદર વહેંચવામાં આવી છે। ત્યાર પછી રાગીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એનો જવાબ આવશે કર્ણાટક। ત્યાર પછી કોફીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો એનો પણ જવાબ આવશે કર્ણાટક। ત્યાર પછી હવે આપણે આ વિડિયોનો એક પ્રશ્ન પૂછીશું, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સની અંદર આપવાનો રહેશે। તો આ વિડિયોનો પ્રશ્ન છે, પ્રાકૃતિક રબરના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે? તો જો દોસ્તો તમને આ વિડિયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો, તથા આવા જ વિડિયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, અને સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે નવા કોઈ પણ વિડિયો અપલોડ કરીશું તો તમને તરત જ નોટિફિકેશન દ્વારા એની જાણ થઈ શકશે।